નમસ્તે. US કોન્સ્યુલેટમાં આપનું સ્વાગત છે. અમે ભારતીય લોકોને અમેરિકામાં શિક્ષણ, વેપાર અને ફરવા માટે સ્વાગત કરે છે. દર વર્ષે 10 લાખથી વધુ ભારતીય અમેરિકા જાય છે અને 1 લાખ વધુ ભારતીય શિક્ષણ માટે અમેરિકા જાય છે. ચાલો અમારી સાથે કોન્સ્યુલેટમાં વિઝા પ્રોસેસ જોવા માટે. US વિઝાની અરજી કરવી ખૂબ જ સરળ છે. તમે 3 સરળ પગલાઓમાં તે કરી શકો છો. પગલું 1, ઓનલાઈન અરજી કરો. પગલું 2, વિઝા અરજી કેન્દ્ર પર જાઓ. અને છેલ્લું પગલું 3, તમારા ઇન્ટરવ્યૂ માટે US કાઉન્સ્યુલેટ જનરલની મુલાકાત લો. અમે જણાવવા માંગીએ છીએ કે કાઉન્સ્યુલેટની મુલાકાત વખતે શું અપેક્ષાઓ રાખવી જેથી તમારી મુલાકાત શક્ય તેટલી સરળ રહે. અમારા કર્મચારીઓ તમારી મદદ માટે હાજર છે. તમારી મુલાકાતની 15 મિનિટ પહેલા આવો. તમારો અપોઇન્ટમેન્ટ લેટર અને પાસપોર્ટ બતાવો. ત્યારબાદ સુરક્ષા તપાસ માટે આગળ વધો. યાદ રાખો, મોબાઈલ ફોન, બધી જ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, ખોરાક, પીણા અને મોટી બેગ જેવી વસ્તુઓ પ્રતિબંધિત છે. આ બધી વસ્તુઓ જમા કરાવી શકાશે નહીં અને એની વ્યવસ્થા તમારે જ કરવાની રહેશે. ત્યારબાદ તમારે સુરક્ષા તપાસણીમાંથી પસાર થવાનું રહેશે. તમારો સામાન પરત લેવાનું ભૂલશો નહીં. અમારા કર્મચારી તમારા દસ્તાવેજો ચકાસશે અને તમારો વારો આવે તેની રાહ જોવા કહેશે. ત્યારબાદ તમારે અંદરના પ્રતીક્ષા કક્ષમાં જવાનું રહેશે. તમને ભૂખ કે તરસ લાગી છે? અમારા નાસ્તાના કાઉન્ટર પર વિવિધ નાસ્તા અને પીણા વેચાતા મળશે. તમારી મુલાકાત પહેલા તમારી આંગળીઓના છાપની ચકાસણી કરવામાં આવશે. સૂચના મુજબ મુલાકાત કાઉન્ટર તરફ આગળ વધો. મુલાકાત લેનાર અધિકારીને માત્ર પાસપોર્ટ આપો અને જ્યાં સુધી માંગે નહીં ત્યાં સુધી બીજા દસ્તાવેજો આપશો નહીં. વિઝા મુલાકાત સામાન્ય રીતે સંક્ષિપ્ત હોય છે. વિઝા અધિકારી તમને થોડા જ પ્રશ્ન પૂછશે. અધિકારીઓ પાસે પ્રત્યેક અરજદાર સાથે વાત કરવા માટે મર્યાદિત સમય હોય છે અને તે યોગ્ય પ્રશ્ન પૂછવા પ્રશિક્ષિત હોય છે. કાઉન્સિલર અધિકારીઓના પ્રશ્નોના જવાબ સંપૂર્ણપણે અને પ્રામાણિકતાથી આપવા તૈયાર રહો. કોન્સ્યુલર અધિકારી સમક્ષ નકલી દસ્તાવેજો રજૂ કરવા અથવા ખોટી રજૂઆત કરવી તે કાયદાની વિરુદ્ધ છે. ખોટું બોલવાના પરિણામ સ્વરૂપે કોઈ પણ પ્રકારના US વિઝા મળવા પર કાયમી પ્રતિબંધ લાગી શકે છે. તમારી મુલાકાત દરમિયાન 3 માંથી એક વસ્તુ થઈ શકે છે. 1, જો તમારી વિઝાની અરજી મંજૂર થાય તો અધિકારી તમારો પાસપોર્ટ રાખી લેશે અને પાસપોર્ટ લેવા માટે તૈયાર છે તે જણાવતો ઈમેલ કે SMS 2 થી 5 કામકાજના દિવસોમાં તમને મળશે. ત્યારબાદ તમારી ઓનલાઈન વપરાશકર્તા પ્રોફાઇલ બનાવતી વખતે જે સ્થળ પસંદ કર્યું હશે ત્યાંથી તમારો પાસપોર્ટ મેળવવાનો રહેશે. 14 દિવસની અંદર તમારે તમારો પાસપોર્ટ મેળવી લેવો. તમારા વિઝાની અરજી નકારવામાં આવે તો તેનું લેખિત કારણ આપવામાં આવશે. તમને વધારાની માહિતી પૂરી પાડવાનું કહેવામાં આવી શકે છે. જો આવું થાય તો તમને વિગતવાર સૂચના એક લેખિત કાગળમાં આપવામાં આવશે. કાળજીપૂર્વક સૂચનાનું પાલન કરો. એક વાત યાદ રાખો, કેટલીક એવી શ્રેણીઓ છે જેમાં ઇન્ટરવ્યૂ માટે કાઉન્સ્યુલેટની મુલાકાત લેવી જરૂરી નથી. જે બાળકો એમની 14મી વર્ષગાંઠ પહેલા તથા 80 વર્ષ અને એથી વધારે ઉંમરના અરજકર્તાઓને ઇન્ટરવ્યૂની જરૂર નથી, તેઓ ઇન્ટરવ્યૂ માફી કાર્યક્રમ માટે લાયક હોઈ શકે છે. જો તમારી પાસે પહેલાનો US વિઝા હોય જેની અવધિ 48 મહિના પહેલા પૂરી થઈ ગઈ હોય અને તેઓ ફરીથી એ જ કારણસર US પ્રવાસે જવા માંગતા હોય તેઓ ઇન્ટરવ્યૂ માફી કાર્યક્રમ માટે લાયક હોઈ શકે છે. વધુ માહિતી માટે અમારી વેબસાઇટ www.ustraveldocs.com/in જુઓ. ધન્યવાદ. તમે અમારી કોન્સ્યુલેટ જોવા આવ્યા.